આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે ભારતના મજબૂત વલણને વ્યક્ત કરવા માટે તાજેતરમાં વિવિધ દેશોની મુલાકાત લેનારા 7 સર્વપક્ષીય પ્રતિનિધિમંડળોના સભ્યોનું ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વાગત કર્યું. આ પ્રતિનિધિમંડળમાં વિવિધ પક્ષોના સાંસદો, ભૂતપૂર્વ સાંસદો અને પ્રતિષ્ઠિત રાજદ્વારીઓનો સમાવેશ થતો હતો. તેમણે વિવિધ દેશોની મુલાકાતો દરમિયાન આતંકવાદ સામે ભારતના વલણ અને વિશ્વ શાંતિ પ્રત્યે નવી દિલ્હીની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો. પાકિસ્તાનને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે ભારતના રાજદ્વારી સંપર્કના ભાગરૂપે પ્રતિનિધિમંડળોએ 33 દેશોની મુલાકાત લીધી હતી. મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થવા બદલ નરેન્દ્ર મોદી એપ્લિકેશન અથવા નમો એપ પર જનમન સર્વે શરૂ કરાયો છે. પહેલા દિવસે આ સર્વે માટે દેશભરમાંથી 5 લાખથી વધુ લોકોની પ્રતિક્રિયા મળી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગત 11 વર્ષમાં ભારતની વિકાસ યાત્રાના સર્વેમાં જોડાવા આગ્રહ કર્યો હતો. સર્વે લોકોને સરકાર સાથે પ્રતિક્રિયા અને મંતવ્ય સીધા જ રજૂ કરવાનો મંચ પૂરું પાડે છે. આ સર્વે એ સુનિશ્ચિત કરે છે કે ભવિષ્ય નીતિઓ બનાવતા વખતે લોકોનો અવાજ સાંભળવો જોઈએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાત સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બન્યું છે. એનડીએની કેન્દ્ર સરકારને 11 વર્ષ પૂર્ણ થવા અંગે ગાંધીનગર કમલમ ખાતે યોજાયેલી ભાજપની પત્રકાર પરિષદમાં શ્રી પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રીનો 11 વર્ષનો કાર્યકાળ 140 કરોડ દેશવાસીઓ માટે વિકાસનો દાયકો બન્યો છે. રાજ્યમાં આજે 10 લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે તેમ તેમણે કહ્યું હતું. દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલે કહ્યું 25 કરોડ લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકાર ગરીબી રેખાથી બહાર લાવવા સફળ થઈ છે. શ્રી પાટીલે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર થકી ભારતે વિશ્વને સંદેશ આપ્યો છે કે ભારત ફક્ત વિકસિત નથી, પરંતુ ભારત સ્વતંત્ર રીતે પોતાનો બચાવ કરવા માટે પોતાના દેશમાં નિર્માણ થયેલા શસ્ત્રો સાથે દુશ્મનને જવાબ આપી શકે છે. આ કાર્યક્રમમાં 11 વર્ષના કાર્યકાળના હિસાબની માહિતી આપવામાં આવી હતી. પત્રકાર પરિષદ બાદ સંકલ્પથી સીધી અંતર્ગત 11 વર્ષના કાર્યકાળની ઝાંખી દર્શાવતી પ્રદર્શનીનું ઉદઘાટન કરાયું હતું. રાજ્યમાં આગામી 22મી જૂને યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી માટેના ઉમેદવારી પત્રોની ગઈકાલે ચકાસણી કરવામાં આવી હતી. કચ્છમાં આગામી 22મી જૂને યોજાનાર 407 ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ ઘડાઈ રહ્યો છે. ફોર્મ ભરવાના આખરી દિવસે ગઈકાલે ગ્રામીણ ઉમેદવારોના સમર્થનમાં ફોર્મ ભરવાના સ્થળે ઉમટી પડ્યા હતા. જિલ્લામાં સરપંચ પદ માટે 200 અને સભ્યપદ માટે 700 જેટલા ફોર્મ વહીવટી કચેરીએ રજૂ કરાયા છે. આ તમામ ઉમેદવારોની પત્રોની ચકાસણી કરવામાં આવી હતી. આજે ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. ત્યારબાદ મેદાનમાં કેટલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે તે સ્પષ્ટ થશે. મતદાન બાદ 166 ગ્રામ પંચાયતને વહીવટદાર શાસનથી મુક્તિ મળશે. કેન્દ્ર સરકારના 11 વર્ષની સીધી અંતર્ગત દિલ્હીથી મીડિયા પ્રતિનિધિમંડળ ગુજરાતની મુલાકાતે છે. પ્રતિનિધિમંડળે ગઈકાલે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી, જેમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી કરાતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અંગે વિભાગના અગ્ર સચિવ રમેશ મીનાએ પણ વધુ માહિતી મેળવી હતી. કોરોના સંક્રમણને અટકાવવા રાજ્યમાં આરોગ્ય અધિકારીની કર્મચારીઓ દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ સાથે નાગરિકોને સાવચેતી રાખવા પણ જણાવવામાં આવી રહ્યું છે. કચ્છમાં ગઈકાલે કોરોનાના વધુ 5 કેસ નોંધાયા છે. તેમાં 3 કેસ મુન્દ્રા વિસ્તાર તેમજ 2 કેસ ભુજ શહેરમાં નોંધાયા છે. આ તમામને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હોવાનું આરોગ્ય તંત્રે જણાવ્યું છે. આ સાથે જિલ્લામાં કોવિડ-19ના સક્રિય કેસોની સંખ્યા 21 થઈ છે. રાજ્યમાં આગામી 15મી જૂને યોજાનારી લોક રક્ષક દળની પરીક્ષા માટે વધારાની એસટી બસનું સંચાલન કરશે. વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવી સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગરમાં પરીક્ષા કેન્દ્ર પર આ પરીક્ષા યોજાશે. પરીક્ષા આપનારા 2,48,000 જેટલા ઉમેદવારો માટે વધારાની બસ દોડાવાશે. અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિરમાં યોજાનાર રથયાત્રા પહેલા આજે જળ યાત્રા મહોત્સવ યોજાશે. યોજાનારી રથયાત્રાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવીની અધ્યક્ષતામાં ગઈકાલે ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ હતી. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.